અહીં ધ્યાન રાખજો NIAB upon K આ સૂત્ર એનું મેન સૂત્ર થયું. I ને હું નીચે લઈ જાઉં phi upon I એકમ પ્રવાહ દીઠ મળતા કોણાવર્તનને ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા કહેવાય. n નું મૂલ્ય વધે તો આ મૂલ્ય વધી જવાનું છે કારણ કે અહીં આગળ અંશમાં છે. એ જ રીતે અહીં જો NIAB upon K phi upon મેં વોલ્ટ લખ્યું અહીં આગળ પણ વોલ્ટ વડે ભાગી નાખ્યા. અહીં પણ જો B = IR સૂત્ર અહીં આગળ હું વાપરું તો IR ની કિંમત મૂકી તો I કટ થઈ ગયો. NAB upon K 1 upon RI. તો અહીં જોઈ શકો છો કે અહીં આગળ એકમ વોલ્ટેજ દીઠ મળતું કોણાવર્તન એને શું કહીશું આપણે તો વોલ્ટેજ સંવેદિતા. તો અહીં પ્રવાહની જગ્યાએ વોલ્ટેજ મૂકી દો એટલે શું થશે વોલ્ટેજ સંવેદિતા. પણ વોલ્ટેજ સંવેદિતા જે છે એ 1 upon R ના સમપ્રમાણમાં છે. તો જ્યારે તમે n વધારો છો તો આંટાની સંખ્યા વધશે તો લંબાઈ વધશે એટલે R વધશે. R વધે તો સ્વાભાવિક વસ્તુ તેનો છેદ વધ્યો એટલે અંશ ઘટ્યો. માટે અહીં આગળ તમે એવું ના કહી શકો પ્રવાહ સંવેદિતા વધે તો વોલ્ટેજ સંવેદિતા પણ વધે. આ વસ્તુ માઇન્ડમાં લઈને ચાલજો બરાબર. આ સૌથી અગત્યનો સવાલની મેં અત્યારે ચર્ચા કરી નાખી. હવે એનાથી પણ સૌથી સારો ટોપિક જે છે એ શન્ટ છે. એ શન્ટ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અને ગેલ્વેનોમીટર નો ડાઉટ તમે એનો વોલ્ટમીટર તરીકે પણ ઉપયોગ કરી શકો છો, ગેલ્વેનોમીટર તરીકે પણ ઉપયોગ એનો ઇમીટર તરીકે પણ ઉપયોગ કરી શકો છો. તો વોલ્ટમીટરના બંને ઉપયોગ આપણે ભણવાના છે. પણ એ પહેલા વોલ્ટમીટરમાં અમુક મુશ્કેલીઓ છે એની પણ જોડે જોડે ચર્ચા આપણે કરી લઈએ. દાખલા તરીકે તમને પ્રશ્ન પૂછે કે ગેલ્વેનોમીટરનો ઇમીટર તરીકે ઉપયોગ કરતા મળતી મુશ્કેલીઓની ચર્ચા કરો કે નડતી મુશ્કેલીઓની ચર્ચા કરો. આ પણ એક સવાલ બની જાય બરાબર. એ આપણે જોઈએ. ચલો ગેલ્વેનોમીટર નો ઇમીટર તરીકે ઉપયોગ કરતા નડતી મુશ્કેલીઓની ચર્ચા કરી નિવારણ શોધો. અથવા શન્ટ એટલે શું સમજાવો. આ પણ 3 માર્કનો આખો સવાલ થાય. બંને અથવાની અંદર તમને આ બંને એક જ સવાલ થઈ ગયા બરાબર. તો આપણે સમજવું છે બરાબર. ચલો હવે ગેલ્વેનોમીટર તમે જોશો ને તો એના વચ્ચેના ભાગમાં જે સ્પ્રિંગ આપેલી હોય છે, આ ગેલ્વેનોમીટર હું ફરીવાર ડ્રો કરું છું, તમે અંદર પણ જોઈ શકો તો વચ્ચેના ભાગમાં જે સ્પ્રિંગ હોય ને એ અતિ પાતળો તારની હોય, અતિ પાતળા તારની બરાબર. બહુ નાજુક હશે બરાબર. અતિ પાતળો તાર, સૂક્ષ્મ પાતળો તાર હશે. તમે જોશો ને ગેલ્વેનોમીટર આ બાજુ લોશો ને તો સાઈડ પરથી જોશો ને તો તમને દેખાઈ આવશે. અને અહીંયા આગળ જે ગૂંચડું મૂકવામાં આવે છે એ પણ પાતળો તાર હોય છે બરાબર. અમે તમને એકવાર શીખવાડેલું છે કે જ્યારે તમે કોઈ પણ વસ્તુની અંદરથી પ્રવાહ દાખલ કરો તો એનો કોઈક અવરોધ હોય. એ અવરોધને કારણે I2RT મુજબ ઉર્જા ઉત્પન્ન થાય. આ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. કઈ ઉર્જા? ઉષ્મા ઉર્જા. જો અહીંયા આગળ પ્રવાહ તમે માઇક્રો એમ્પિયર ક્રમનો અથવા તો જો એનાથી વધારે 1 એમ્પિયર ક્રમનો લોશો તો આ તાર સળગી જશે. એનું રીઝન હું તમને કહી દઉં કે અહીંયા આગળ આપણે phi upon I શોધ્યું હતું હમણાં. phi upon I એટલે પ્રવાહ સંવેદિતા. પ્રવાહ સંવેદિતા. એ જ રીતે અહીંયા આગળ પૂર્ણ સ્કેલ આવર્તન, પૂર્ણ સ્કેલ આવર્તન. ગેલ્વેનોમીટરનું પૂર્ણ સ્કેલ આવર્તન એટલે આ ગેલ્વેનોમીટરનું જે આ સ્કેલ બતાવ્યું હોય એનું અહીંયાથી સ્ટાર્ટ કરીને અહીંયા આગળ જતું રહે એને કહેવાય પૂર્ણ સ્કેલ આવર્તન. એ લગભગ માઇક્રો એમ્પિયર ક્રમનું હોય છે બરાબર. આટલા એમ્પિયર ક્રમનું હોય. જો તમે 1 એમ્પિયર આપી દો છો તો શું થશે? 1 એમ્પિયર આના કરતા કેટલા ગણો મોટો થઈ ગયો. તો સ્વાભાવિક વસ્તુ છે કે એના પૂર્ણ આવર્તન સ્કેલ કરતા જો વધારે પ્રવાહ દાખલ કરીશું તો ગુજરું ભરી જવાની શક્યતા રહેશે. એટલે પહેલા એને નુકસાન થવાની શક્યતા રહેશે બરાબર. બીજું કે જ્યારે જેની અંદરથી આપણે પ્રવાહ માપવાનો હોય તો આ ગેલ્વેનોમીટર તમારે શું કરવું પડશે? શ્રેણીમાં મૂકવું પડે. અને આ અવરોધ છે. દાખલા તરીકે આ એક સર્કિટ છે, આની અંદરથી મારે પ્રવાહ જે જઈ રહ્યો છે એ માપવો છે. તો પ્રવાહ માપવા માટે હંમેશા શ્રેણીમાં જોડવાનું હોય. તો શ્રેણીમાં જ્યારે જોડીએ તો આનો RG જે છે, આનો RG એ અહીંયા દાખલા તરીકે R છે એ અંદર ઉમેરાશે. કોઈ પણ સાધનનો આંતરિક અવરોધ હોય એ અંદર અવરોધ ઉમેરાઈ જાય. હવે આપણે સૂત્ર જોઈએ છે I = V upon R. પણ જ્યારે અંદર તમે RG જોઈન કરશો તે વખતે આ બીજી મુશ્કેલી તમારી શું થશે? I = V upon R plus RG થઈ જશે.
આ મૂલ્ય પણ એની અંદર ઉમેરી શકાય કે આ પણ શ્રેણીમાં આવી ગયો, માટે આનું મૂલ્ય ઘટી જશે એટલે આપણને સાચું મૂલ્ય નહીં મળે. ક્લિયર? તો પહેલા પેલી વસ્તુ મુશ્કેલી કઈ આવશે કે અહીંયા આગળથી જ્યારે તમે ગેલ્વેનોમીટર જોઈન કરો છો, શ્રેણીમાં જોઈન કરો છો એ મીટર માટે, તે વખતે એનો પોતાનો અવરોધ અહીંયા આગળ ઉમેરી જશે અને પોતાનો અવરોધ ઉમેરાશે એટલે આપણું જે સાચું મૂલ્ય છે નહીં મળે. સેકન્ડ થિંગ અહીંયા આગળ શું છે કે એની પ્રવાહ સંવેદિતા જેવી રીતે આવે છે એવી રીતે પૂર્ણ સ્કેલ આવર્તન આવે છે. જે પ્રવાહ એનું પૂર્ણ સ્કેલ થઈ જાય એ પ્રવાહને પૂર્ણ સ્કેલ આવર્તન કહેવાય. તો એ સ્કેલ અહીંયા આગળ દાખલા તરીકે માઇક્રો એમ્પિયર ક્રમનું હોય છે. આ બહુ નાજુક સાધન હોય છે. તો સ્વાભાવિક વસ્તુ કે એની અંદર જો 1 એમ્પિયર જેટલો તમે પ્રવાહ દાખલ કરશો તો એને નુકસાન થવાની શક્યતા છે. ત્રીજી વસ્તુ એ છે કે જ્યારે તમે પ્રવાહ દાખલ કરશો તાર બહુ પાતળા હોય છે તો એને કારણે આગળ શું થશે, I2RT મુજબ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય અને એને કારણે પણ આ સળગી જવાની શક્યતાઓ રહેશે. તો આ ત્રણેક મુશ્કેલી અહીંયા આગળ નડે છે. આ ત્રણ મુશ્કેલીઓનું નિવારણ કરવા માટે એક સાધન બનાવ્યું, એ સાધનને શન્ટ કહેવાય છે. તો ઉપરોક્ત ત્રણ જે મુશ્કેલી આપણે નડી એ મુશ્કેલીનું નિવારણ કરવા માટે આપણે શન્ટ તરીકે એક બીજો અવરોધ લઈએ છીએ અને એ અવરોધને આપણે સમાંતર જોડીએ છીએ. આ જે અવરોધ જે છે આની જોડે હું એક સમાંતર અવરોધ અહીં આગળ બીજો જોડી દઉં છું જેને RS કેવું છે. RS નું મૂલ્ય એ R કરતા પણ અતિ સૂક્ષ્મ હશે, R કરતા પણ નાનું હશે, RG કરતા પણ નાનું હશે. હવે મેં તમને એકવાર દાખલો અહીંયા આગળ કરાવતી વખતે મેં તમને કીધું હતું દાખલા તરીકે આ એક બેટરી છે, અહીં એક કળ છે અને એક બલ્બ મેં મૂક્યો છે દાખલા તરીકે. અહીં સમજજો દરેક વસ્તુ, આ બલ્બ છે. હવે અહીં કન્ડિશન હું તમને મૂકું છું, ધ્યાન રાખજો. આ કળ બરાબર અને આ બલ્બ, એની બે કન્ડિશન છે. કળ જ્યારે ઓપન હોય અને કળ જ્યારે ક્લોઝ હોય, બરાબર. આ બેટરી છે. ચલો, કળ જ્યારે ઓપન હશે તો આ બલ્બ ચાલુ થશે? હા કે નામાં જવાબ આપવાનો તમારે. સામે જે મેં સર્કિટ બતાવી છે, કળ જ્યારે ઓપન હશે તો બલ્બ ચાલુ થાય? ઓન હશે કે ઓફ રહેશે? બોલો. હા, ઓકે, ચલો. હા એનો મતલબ થયો ઓન. આ ઓન થશે. ચલો, આ કળ હું બંધ કરું, આ ક્લોઝ કરી, તો આ બલ્બ શું થશે? ઓન થશે કે ઓફ થશે? ઓફ થશે, બરાબર. શા માટે ઓફ થશે? તો યાદ કરો કે અહીંયા આગળથી જે પ્રવાહ જશે એ બધો પ્રવાહ આની અંદરથી જઈને અહીંયા આગળ પાછો આવતો રહેશે, આ બાજુ નહીં જાય. કારણ કે અહીંયા આગળ જો દાખલા તરીકે આ તારનો અવરોધ R હોત અને આ બલ્બનો અવરોધ R છે તો R અને R એ બંને આગળ આ અહીંયા આગળ R પ્લસ R થઈ જતો અને આગળ ફક્ત અવરોધ R જ છે. તો એ ઓછો અવરોધ છે. જે તરફ ઓછો અવરોધ હોય એ તરફ પ્રવાહ જાય. આ પ્રવાહની ટેન્ડન્સી છે. આપણી પણ ટેન્ડન્સી એવી જ છે ભાઈ, ઓછી મહેનતે વધારે માર્ક, બરાબર. ભલે ગમે એટલા દેખાતા હોય પણ આપણી જે વાઈફ હોય હંમેશા હિરોઈન જેવી દેખાડવી, એવી આપણી દરેકની ખાસિયત છે. દરેકની ઈચ્છા હોય ઓછી મહેનત આપણે વધારે માર્ક મેળવ્યો છે, ઓછી મહેનતે આપણે પૈસા વધારે મેળવ્યા છે, બધું કામ ઓછું કરીએ પણ આપણને મળે વધારે. એવી રીતે અહીં પ્રવાહ પણ એવી ટેન્ડન્સી રાખે. અહીંયા આગળ જેને અવરોધ ના નડતો હોય એ માર્ગે જતો રહે. આ કુદરતનો નિયમ છે, આ મૂળભૂત નિયમ છે, બરાબર. તો એ નિયમ મુજબ હવે શું થશે કે અહીંયા આગળથી આ પ્રવાહ જે જશે ખરો એ અહીંયા આગળ આવશે, આ આવ્યો. અહીંયા આગળ એનો અવરોધ ઓછો છે તો ઓછા અવરોધ તરફ મોટા ભાગનો પ્રવાહ જતો રહેશે. અહીં બહુ થોડોક જ પ્રવાહ જશે, થોડોક, બરાબર. માટે અહીંયા આગળ આને કોઈ નુકસાન નહીં થાય. અને એ પ્રવાહ કેવો હશે? એનો પૂર્ણ સ્કેલ આવર્તન કરતા ઓછો હશે એટલે અહીંયા આગળ કોઈક તમને વેલ્યુ મળશે. એ વેલ્યુને અનુરૂપ અહીંયા આગળ અંકન કરેલું હશે કંપનીએ અને કંપનીએ એ રીતનું નિર્માણ કરેલું હશે, બરાબર. તો એનો બેઝિક કોન્સેપ્ટ મેં તમને આ ચલાવ્યો. આની અંદર કોઈ જગ્યાએ સમજ ના પડે તો મને પૂછો, બરાબર. તો ગેલ્વેનોમીટર વાપરવા પાછળ, ઈ મીટર તરીકે વાપરવા પાછળ મુશ્કેલીઓ નડે છે. પહેલા નંબરની શું છે કે અહીંયા આગળ જ્યારે તમે ગેલ્વેનોમીટર જોઈન કરશો તો એને શ્રેણીમાં જોઈન કરશો એટલે એનો અવરોધ મળશે. એ અવરોધને કારણે એનો મૂળ પ્રવાહ બદલાઈ જાય. આ પહેલા નંબરની. બીજા નંબરની અંદર એ થાય એનું પૂર્ણ સ્કેલ આવર્તન માઇક્રો એમ્પિયર ક્રમનું હોય છે. જો તમે 1 એમ્પિયર જેટલો પ્રવાહ દાખલ કરશો તો આપણને સાચું રીડિંગ નહીં મળે. ત્રીજી વસ્તુ અહીંયા આગળ છે કે જ્યારે તમે એને પ્રવાહ દાખલ કરો છો તો I2RT મુજબ અહીં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. મેં તમને એકવાર કીધું હતું ખરું કે જો તમે આ રીતે બલ્બ હોય, સોરી બેટરી હોય દાખલા તરીકે, બ્લુ પેન બધા થોડી કે થઈ ગઈ લાગે છે. અહીં જુઓ બ્લુ ઇંક થોડી વધારે થઈ ગઈ લાગે છે. અહીંયા આગળ જો આ સેલ હોય, આ સેલ છે, પ્લસ શેડો માઇનસ શેડો, અહીં નાની ભાગ હશે. અહીંથી તમે અહીંયા આગળથી આ રીતે કોટિંગ કાઢેલો તાર અહીંયા આગળ લગાડો ને અહીં અડકશો ને તો તમને ગરમ લાગશે, બરાબર. એનું કારણ શું કે આ તારનો અવરોધ R હશે. દાખલા તરીકે અંદર અવરોધ હોય
કોઈ પણ એની અંદરથી પ્રવાહ આવી જાય તો હંમેશા યાદ રાખજો I² RT મુજબ ઉર્જા ઉત્પન્ન થાય. શા માટે ઉત્પન્ન થાય? કારણ કે એનો અવરોધ છે તો I અને આ વોલ્ટેજ છે I into V, ધેટ મીન્સ કે પાવર કહેવાય. ક્લિયર? એકમ સમયમાં મળતી ઉર્જા એને પાવર કહીશું. હવે I V is equal to IR લખાય તો કે તમે લખશો I² R અને આ જે થઈ એ ઉર્જા ભાગ્યા સમય આ યાદ કરી લો છો તો U upon T is equal to I² R. આ T ને અહીંયા આગળ લાવો એટલે શું થયું? ઉર્જા કેટલી થઈ? I² RT. અને આ ઉર્જા એટલે જ ઉષ્મા ઉર્જા. ક્લિયર? તો કોઈ પણ વાહકની અંદર ઉષ્મા ઉર્જા હંમેશા ઉત્પન્ન થાય પણ આ થોડો જાડો તાર છે એટલે આપણને બહુ અહેસાસ થતો નથી. પણ ગેલ્વેનોમીટરમાં અતિ નાજુક તાર હોય, પાતળા તાર હોય અને પાતળા તારને કારણે શું થશે? સળગી જવાની શક્યતા રહે. માટે એને બચાવો છે. માટે એ બચાવવાનું કામ કોણ કરશે? તો શન્ટ કરશે. બરાબર? તો શન્ટનો ઉપયોગ છે અને શન્ટ જબરદસ્ત વસ્તુ છે. બરાબર? તો શન્ટનો ઉપયોગ કેવી રીતે થાય છે એનું સૂત્ર તારવીએ આપણે. બરાબર? સમજાયું છે? બધું કમ્પ્લીટ માઇન્ડમાં ઉતરે છે ને? વંશ, શિવમ, મેં બધાને સમજ પડે છે ને? કોઈ જગ્યાએ કન્ફ્યુઝન નથી ને તમને? આવું શન્ટ ચલાવો એટલે તમારી થિયરી પતી જશે ભૈયા. આજે ચેપ્ટર તમારું પતી જાય. હલો, કોઈ કન્ફ્યુઝન નથી ને? ઓકે, ચલો અહીં ધ્યાન આપો. હવે શન્ટનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ? દાખલા તરીકે આ તમારું આ ગેલ્વેનોમીટર છે અને એનો અવરોધ હું એને લઉં છું RG. બરાબર? અને એની જોડે મેં શન્ટ વાપર્યો અને એનો અવરોધ મેં લીધો છે RS. અહીંયાથી પ્રવાહ આવ્યો. બરાબર? તો આ પ્રવાહ અહીં વહેંચાશે. અહીંયા આગળ જતો રહેશે એને IS કહેવાય, અહીંયા આગળ જતો રહે એને IG કહેવાય. આ બંને પ્રવાહ આગળ ગયા. બરાબર? અહીંયા આગળથી આ પ્રવાહ પાછો અહીંયા આગળ આવશે IS IG. આ બંને ભેગા થઈને અહીંયા આગળ I નું નિર્માણ કરે. આ એની સ્ટ્રક્ચર છે. આ ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતર. અહીં શું કરીશું આપણે? ગેલ્વેનોમીટર નું મીટર નું એ મીટર માં રૂપાંતર. આ સૂત્ર યાદ રાખજો. બરાબર? હવે નામ આપી દઈએ આપણે ABCD. બરાબર? તો એક લૂપ લઈ લઈએ આપણે કે લૂપ ABCDA માં કિર્ચોફ. તમને થતું હશે કે આરું કિર્ચોફ અહીં ક્યાં આવે? પણ કિર્ચોફ દરેક જગ્યાએ આવે. જ્યાં સ્ટેટિક પ્રવાહ હોય, સ્ટેડી પ્રવાહ છે ત્યાં હંમેશા કિર્ચોફ આવે. ચલો એક બીજી પેન લઈ લેવા દો. ચલો તો કિર્ચોફના બીજા નિયમ મુજબ ચલો A થી સ્ટાર્ટ લીધું આપણે તો BA. આપણે પ્રવાહની દિશામાં છે. જે દિશામાં પ્રવાહ વહે છે એ દિશામાં આપણે જઈએ છીએ. મને અહીં આવશે માઈનસ નિશાની IG RG. બરાબર? આગળ આયા IS અને આપણી દિશા બંને વિરુદ્ધ થઈ એટલે પ્લસ લખાશે. IS RS is equal to VA. ફરી પાછા VA પર આવી ગયા. VA કટ થઈ ગયું. therefore IG RS પેલી બાજુ લઈ જઈએ. બરાબર? IG RG is equal to IS RS થયું. મારે શન્ટનું મૂલ્ય શોધવું છે એટલે RS લઈએ. બરાબર? RS બરાબર IG RG upon IS. આને ઇક્વેશન નંબર 1 આપો. બરાબર? પણ તમે યાદ રાખો એ બિંદુ પાસે કિર્ચોફ ના પ્રથમ નિયમ મુજબ. બરાબર? I બરાબર IG પ્લસ IS થાય છે. યાદ કરી લો. અહીંયા આગળ I અહીંયા આગળથી વહેંચ્યો છે અને અહીં પાછો ભેગો થાય છે. જુઓ તો I નું મૂલ્ય IG પ્લસ IS વડે જ અપાય. તો અહીંયા આગળ તમારો આ ઇક્વેશન 2 થયું. ઇક્વેશન 2 નો ઉપયોગ ઇક્વેશન 1 માં તો શું થશે? જુઓ RS is equal to IG RS upon આ IS છે એનું મૂલ્ય જો કરતા બનાવું, આની અંદરથી IS ને હું કરતા બનાવું તો IS બરાબર શું લખાશે? I minus IG થાય. આને ઇક્વેશન 2 આપજો. બરાબર? તો અહીંયા તમે લખશો I minus IG. બરાબર? ક્લિયર? હવે આખા ઉપર નીચે ઇક્વેશન IG વડે ભાગી નાખો તો RS is equal to IG RS upon IG upon I minus IG upon IG. ચલો IG આ કટ થયું એટલે તમારું જોડે સૂત્ર આવશે RG આવશે. RG upon આ I upon IG
માઇનસ ig upon ig એટલે 1. therefore તમારે એક સૂત્ર મળશે rs is equal to rg upon આના બરાબર હું n ધરી લઉં છું n minus 1 અને આ સૂત્રનો આપણે ભરપૂર ઉપયોગ દાખલામાં કરીશું. બરાબર? આ દાખલા ગણવા માટેની એક સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે અને આ ફોર્મ્યુલા જે છે એના પરથી તમે આગળ લખી શકો છો. rs નોર્મલ વપરાતો નથી, શન્ટ માટે આપણે s વાપરીએ છીએ. s is equal to અને આ rg ની જગ્યાએ તમે ખાલી g લખો છો અને અહીં લખાશે n minus 1 જ્યાં n બરાબર i upon ig. તો એનો મતલબ એ થયો કે અહીંયા આગળ તમે લખશો i is equal to nig. એટલે તમારે ગેલ્વેનોમીટરની ક્ષમતા n ગણી કરવી હોય તો તમારે આટલો શન્ટ વાપરવો પડે. હવે n ગણી એટલે દાખલા તરીકે તમારે ig કરતા 2 ગણું મૂલ્ય લેવું છે તો અહીં 2 મૂકી દો. g નું મૂલ્ય તમને આપેલું તો 2 ભાગ્યા અહીં 2 ઓછા 1 એટલે તમને g નું મૂલ્ય જે આપેલું છે એના પરથી શન્ટ મળી જાય. 4 ગણું કરવું છે તો અહીં 4 મૂકી દો. 5 ગણું કરવું છે તો 5 મૂકી દો. આ સૌથી વ્યવહારમાં ઉપયોગી આ સૂત્ર છે અને આ સૂત્ર પરથી તમે JEE નીટ બોર્ડ ગમે તે દાખલા હશે એ આના પરથી આરામથી કરી શકશો. બરાબર? એ જ રીતે તમારે વોલ્ટમીટરનું પણ સૂત્ર બનાવી શકો છો. તો વોલ્ટમીટરની અંદર હંમેશા શું કરવું પડે? તો વોલ્ટમીટરની અંદર તમારે મોટો અવરોધ હોય એ શ્રેણીમાં જોડવો પડે. જે રીતે આગળ એ મીટર બનાવ્યું એવી રીતે આગળ વોલ્ટમીટર પણ તમે બનાવી શકો છો. દાખલા તરીકે આગળ તમારી જોડે આ RS છે, સોરી RG છે, તો આની જોડે એક મોટો અવરોધ R જોઈન્ટ કરી દો. R is greater than RG કરી દો તો અહીંયા આગળ જે છે આને ઇફેક્ટ નહીં થાય, RG ને ઇફેક્ટ નહીં થાય. બરાબર? અને તમે આના બે છેડા વચ્ચે તમે કોઈ પણના બે છેડા વચ્ચે તમે શું કરશો? આને મૂકી દો કોઈ પણના બે છેડા વચ્ચે તો A અને B તો VAB તમે શોધી શકો છો. બરાબર? આ પણ સેમ સિદ્ધાંત પર કામ કરશે અને વોલ્ટમીટરનું તમે રૂપાંતર કરી શકો છો. સમજ પડી? બોલો ચલો આની અંદર કોઈ જગ્યાએ કન્ફ્યુઝન હોય તો મને કહો. આ સાથે તમારી થિયરી પોર્શન પૂરો થશે. હો, જે સૂત્ર મેં છેલ્લું શીખવાડ્યું છે ને એને યાદ રાખજો અને આનો ઉપયોગ આપણે આગળ કરવાના છીએ. બરાબર? ચલો એના પછી એક દાખલો છે જોઈ લઈએ. ના ટાઈમ થઈ ગયો છે. બરાબર? કાલે તમારું સ્વાધ્યાય અને દાખલો બંને કમ્પ્લીટ થઈ જશે. ઓકે, ચલો મળીએ છે કાલે. બાય. હાજરી મને મોકલી દે. હેલો, પ્રેઝન્ટ મોકલી આપજે મને. બરાબર? ચલો ઓકે ઓકે, હા ચાલો.